ભાવનગર શહેર જિલ્લામાં શ્રદ્ધાભેર પવિત્ર મોહરમ પર્વનો તહેવાર ઉજવાયો। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પવિત્ર મોહરમ નિમિત્તે કરબલાના મહાન શહીદ હજરત ઇમામ હુસૈન અને આપના વફાદાર સાથીદારોની શહાદતની યાદમાં ભાવનગર શહેરમાંથી 35 અને જિલ્લાભરમાંથી 120 જેટલા તાજિયા ઝુલૂસ સતત 2 દિવસ તેના રાબેતા રૂટ મુજબ ફર્યા હતા। તાજિયા ઝુલૂસ દરમિયાન તાજિયાના રૂટ ઉપર ઠંડા પાણી, શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ અને જુદી જુદી નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અલકા ટોકીઝ પાસે મીડિયા ગ્રુપ દ્વારા પણ મોટા પાયે નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। તાજિયાના રૂટ પર પોલીસ તંત્ર દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને તમામ સરકારી અધિકારીઓનો ભાવનગર સેન્ટ્રલ તાજિયા કમિટી અને ભાવનગર કસ્બા અંજુમને ઇસ્લામના આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર અયુબ રાઠોડ, ટાઈમ સ્ટોરી ન્યૂઝ, ભાવનગર। Bluetooth mode.